નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। હિંમતનગરમાં ગ્રામ જીવન યાત્રા, સ્વદેશી સ્વાવલંબન અને સરદાર પટેલને અર્પિત કાર્યક્રમ। ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ જીવન યાત્રાનું આયોજન તારીખ 10 થી 15 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે। આ અંતર્ગત તારીખ 11 નવેમ્બરે શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી લલિત નારાયણ સાંધુ સાહેબે કરી હતી। ગુજરાત વિદ્યાપીઠ તરફથી ડોક્ટર દામિનીબેન શાહ તથા એમના 3 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને સ્વદેશી વિચારધારા, સરદાર પટેલના આદર્શો અને સ્વાવલંબનના માર્ગ વિશે પ્રેરણાદાયક માહિતી આપી હતી। કાર્યક્રમનું સંચાલન શ્રી ડીપી ભટ્ટ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું, જ્યારે આયોજનની જવાબદારી શ્રી યોગેશભાઈ પટેલે નિભાવી હતી। શાળાના આચાર્ય શ્રી SS પટેલે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી તમામ ઉપસ્થિત આભાર માન્યો હતો। શાળા પરિવારના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।